हेलो मित्रों, जय माताजी एंड गुड मॉर्निंग मित्रों। केम छो? मजामां छो तमे? आज हूँ बनावी रही छूँ पनीर मसाला परोठा। तो आवी जाओ, हूँ तमने बताई दऊँ केवी रीतना बनाववानुं छे। जोई शको छो मित्रों, आपणे घऊंनो लोट लई लीधो छे 2-3 वाटकी अने एमां आपणे मसाला उमेरीशुं। बराबर, अर्धी चमची मरचुं, धाणा जीरु पाउडर अने हळदर, मीठું લઈ લીધું છે મિત્રો, મિક્સ કરી નાખીશું। આપણે બનાવવાના છે પનીર મસાલા પરોઠા। જોઈ શકો છો, મિક્સ કરી નાખ્યું છે બરાબર। પલ્લી તેલ લઈ લઈશું। મિત્રો, હું ચેનલમાં નવી છું, પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરજો। અને મને ખબર છે તમને મારા વિડીયો નહીં ગમે, તો બી હું વિડીયો અપલોડ કરીશ તમારી ખુશી માટે। પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરજો। મેં મિક્સ કરી નાખ્યું છે તેલ નાખીને। હવે આપણે આ લોટ બાંધી દઈશું। જોઈ શકો છો મિત્રો, મેં લોટ બાંધી દીધો છે, રેડી કરી નાખ્યો છે। હવે એના માટે એને 5-10 મિનિટ આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું। ત્યાર સુધી આપણે મસાલો રેડી કરી નાખીએ પનીરનો। ચાલો જોઈ લઈએ। જોઈ શકો છો મિત્રો, મેં પનીર પહેલેથી મેં ગ્રેડ કરી નાખ્યું છે। અને આ લસણ અને લીલા મરચાંનું પેસ્ટ છે, મેં ખાંડણીમાં ક્રશ કરી નાખ્યું છે। પૂરી છે અને આ છે લીલો મસાલો। હવે આપણે આમાં બધા મસાલા એડ કરીશું। જોઈ શકો, 1 ચમચી મરચું, હું ઓછું જ લીધું છે કારણ કે મેં લોટમાં ઓલરેડી મરચું મેં નાખી દીધું છે। પછી આપણે હળદર લઈશું, જોઈ શકો છો, અને ધાણા જીરુંનું પાવડર અને મીઠું, બધું થોડું થોડું ક્વોન્ટિટીમાં એડ કરવાનું છે કારણ કે આપણે લોટમાં ઓલરેડી બધા મસાલા નાખી દીધા છે અને આમાં બી નાખવાના છે અને નાખી બી દીધા છે। અને આમાં લઈશું આ ડુંગળી, લીલા મરચાં અને લસણની પેસ્ટ, ના છે લીલા ધાણા। હવે આ બધું મિક્સ કરી નાખીશું। આપણે બધું મિક્સ કરી નાખીશું। જોઈ શકો છો મિત્રો, આપણો મસાલો પનીર મસાલો રેડી થઈ ગયો છે। લોટ બી બાંધી દીધું છે અને મેં તવી ગરમ કરવા લગાડી દીધી। ચાલો હવે આપણે પરાઠા બનાવીએ।